PR ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે. અને આઈ થિંક હવે માર્કેટ એવરી ડે ઓલ ટાઈમ હાઈઝ બનાવતા હોય છે. કોઈ વખત તો દિવસમાં કપલ ઓફ ટાઈમ્સ આપણે જોઈ લેતા હોય છે. કારણ કે ઓફકોર્સ જે આપણે દર વખતે વાત કરીએ છીએ કે લિક્વિડિટી વધારે છે, પણ હવે FISનું પણ ઇન્ટરેસ્ટ વધતો જોઈ રહ્યા છે. અને આપણે એક સારી મોમેન્ટમ પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ અત્યારના માર્કેટમાં છે આફ્ટર જે રેટ કટ યુએસમાં આવ્યું ત્યારબાદ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટને? તમે અત્યારના લેવલથી તમે શું લાગે છે, હજી પણ માર્કેટ સક્ષમ છે આગળ વધવા માટે? શું એક કરેક્શન જોઈ રહ્યા છે? કારણ કે એક ડર પણ લાગી રહ્યો છે, કારણ કે માર્કેટ ઓવર બોટ પણ છે. કઈ રીતના તમે જોશો? गुड आफ्टरनून प्रीति. डर के आगे जीत है. સો આઈ થિંક ડર રાખવા જેવું નથી. એનું કારણ છે કે જે ફ્રન્ટલાઇન સ્ટોક જે છે એ ફ્રન્ટલાઇન સ્ટોકની અંદર બાઇંગ થઈ રહ્યું છે. જે ગયા વીકની અંદર આપણે આઈ થિંક ફ્રાઈડેના દિવસે જોયું કે લગભગ 14,000 કરોડનું બાસ્કેટ બાઇંગ એ દિવસે એક જ દિવસમાં થયું. નાવ એ ફોરેન ઇન્સ્ટિટ્યુશન તરફથી થયું. અને આપણે પાસમાં પણ આ ચર્ચામાં એક વસ્તુ પુટઅપ કરી હતી કે આ જે બાઇંગ થાય છે, બાઇંગ પર પહેલા નજર એ રીતે રાખીએ કે કોણ બાઇંગ કરે છે. હવે જે 14,000 કરોડની બાસ્કેટ એક સાથે બાય કરતું હોય એ સર્ટન ઇન્વેસ્ટર તો છે નહીં, એ ટ્રેડર છે અને એ ટ્રેડરે બાય કરી છે. એ ઇન્ડેક્સ ટ્રેડર છે અથવા ETF માંથી પૈસા ઓપરેટ કરતો હશે એ ટ્રેડર છે. સો ઓબ્વિયસલી એ લોકોનું માર્કેટની અંદર જે એપ્રોચ છે એ એપ્રોચ સ્ટોક સિલેક્ટ કરવાનો, બાસ્કેટ બાઇંગ કરવાનો, એના બેસિસ પર માર્કેટની અંદર જે વેટ એલોકેશન્સ વધવાના સ્ટાર્ટ થાય એના પર આઈ થિંક દે ટ્રેડ ધ પોર્ટફોલિયોઝ. નાઉ બીજી તરફ તમે જુઓ તો એને ઇન્ડેક્સ સ્ટોક્સની અંદર એ લોકો મેજરલી બાઇંગ કરે છે. ઇન્ડેક્સ સ્ટોક્સના વેટ ઇમ્પ્રુવ થવાને કારણે ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ લેવલ પર જાય. આ સીધું રિફ્લેક્શન ઓર અન્ડરસ્ટેન્ડિંગ છે. So from my point of view, we should not get misled with this particular activity which is happening in the market. આપણો એક ફંડામેન્ટલ વ્યૂ રહેવો જોઈએ માર્કેટ પર કે કયા સ્ટોક્સની અંદર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ઓપોર્ચ્યુનિટી દરેક સ્ટેજમાં માર્કેટમાં મળે છે એના પર વિચાર કરો. અને જો એ વિચાર તમારો બરાબર ચાલતો હોય અથવા એના બેસિસ પર તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી કરતા હો તો આપણે ટ્રેડરનું માઇન્ડસેટ બોરો નહીં કરીએ આ સ્ટેજની અંદર. So very clearly in summary, without making more confusion and elaboration, I think એક વસ્તુ ચોક્કસ છે કે either you are an investor or you are a trader. If you are a trader, then follow the momentum of the market. If you are an investor, stay invested and buy quality stocks whenever માર્કેટમાં જ્યારે બી ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે સારી કંપની ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બાય કરવી જોઈએ. એ નિયમથી આગળ ચાલો. અત્યારે આપણે જે પાસમાં પણ વાત કરી હતી એ પ્રમાણે જે ફ્રન્ટલાઇન સ્ટોક્સ એટલે ઇન્ડેક્સ બેઝ સ્ટોક છે એની અંદર જ્યાં વેલ્યુએશન એટલા બધા એક્સપેન્સિવ નથી એમાં ઓપોર્ચ્યુનિટી અત્યારે સારી દેખાય છે. એને કારણે આઈ થિંક માર્કેટની અંદર કદાચ નવા પૈસા જે આવે છે એ સ્ટોકની અંદર ઇન્વેસ્ટ થઈ રહ્યા છે. So let us keep our approach simple. Buy good quality stocks in the portfolio from the investment perspective. Absolutely. પણ દેવનભાઈ, then my next question would be કે જ્યારે આવી એક્ટિવિટીઝ માર્કેટમાં થતી હોય છે અને એ પર્ટિક્યુલર સ્ટોકમાં મે બી ટ્રેડર ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ પાર્ટી અને લોંગ ટાઈમ ઇન્વેસ્ટર ઇઝ ઓલ્સો એન ઇન્ટરેસ્ટેડ પાર્ટી. પણ જ્યારે આટલી બધી એક્ટિવિટી જે રીતે તમે ફ્રાઇડેનો દાખલો આપ્યો તો ઓફકોર્સ વેલ્યુએશન વાઇઝ આપણે એક વધી જતા હોય છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર એક સારા વેલ્યુએશનમાં નિવેશ કરવા માંગતો હોય છે. હવે જેમ મેં કહ્યું કે ટ્રેડર ઓલ્સો ઇઝ એન ઇન્ટરેસ્ટેડ પાર્ટી, ઇન્વેસ્ટર ઇઝ એન ઇન્વેસ્ટેડ પાર્ટી, પણ આપણે એક કરેક્શનની ત્યારે રાહ જોતા હોય છે અને જે માર્કેટમાં અત્યારના બહુ દેખાતું નથી હોતું. તો શું કરવું જોઈએ આવી સ્થિતિમાં? શું એક થોડું ટ્રેડર પોર્ટફોલિયો પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટરે રાખવો જોઈએ? આઈ થિંક દરેકને બસની વાત નથી ટ્રેડિંગ કરવાની અને એ વસ્તુ પણ હકીકત છે. એટલે બને ત્યાં સુધી ઇન્વેસ્ટરે ટ્રેડિંગ નહીં કરવું જોઈએ એવું મારું મંતવ્ય છે. છતાં બી જો ઇન્વેસ્ટર ટ્રેડિંગ કરવા માંગતો હોય તો એને એક અમુક રૂલ સેટ કરી નાખવા જોઈએ પોર્ટફોલિયોની અંદર. જે રીતે મેક્સિમમ એક્સપોઝર ટ્રેડિંગ માટે કેટલું લેવું એક બેઝિક રૂલ છે તે સેટ કરી દેવો જોઈએ. જે કરો તો કદાચ તમારા હાથમાં જે કેપિટલની મુવમેન્ટ જે છે ટ્રેડિંગ માટેની એ રિસ્ટ્રિક્ટેડ રહે, પણ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક તમારું રિસ્ક ત્યાં આગળ પ્રોટેક્ટ થઈ જાય. સો એક થિયરી ફોલો કરી શકાય. There are multiple other theories which can be followed, but this is not the platform to explain those theories to investors. And more importantly, I think opportunity market ની અંદર દરેક માર્કેટમાં હોય છે. ફોર એક્ઝામ્પલ, આ રેકમેન્ડેશન તરીકે નથી કહેતો પણ એક્ઝામ્પલ પુટ અપ કરું છું
કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સની અંદર આજની તારીખમાં એ સ્ટોક્સ લગભગ 2.5 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર મળે છે. અને ઇકોનોમી સાઇઝ અહીંયા આગળથી $4 ટ્રિલિયન પરથી વધીને $12 ટ્રિલિયન 2035 સુધીમાં થવાની હોય, તો જે બેંકની અંદર ક્ષમતા છે લેન્ડ કરવાની, એનું વેલ્યુએશન 2.5 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર નહીં રહે. એ સર્ટનલી એક્સપાન્ડ થશે. હવે એ જો પોસિબિલિટી આપણે જોતા હોય ને કન્વિક્શન દેખાતું હોય, તો ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયા આગળ BFSI સ્પેસમાં મળી રહી છે. સિમિલરલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે ઓટોમોબાઈલની અંદર. કન્ઝ્યુમરનું ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધતું જાય છે, તો ટુ વ્હીલરની અંદર પર્ટિક્યુલરલી આઈ થિંક ઇઝ ગોઈંગ ટુ પુટ ફર્સ્ટ મની. ફોર્ચ્યુનેટલી ICX એન્જિનમાંથી EV પર શિફ્ટ થઈ રહ્યું છે, એટલે નવી ડિમાન્ડ જનરેટ થઈ રહી છે. સિમિલરલી કમર્શિયલ વેહિકલની અંદર બીકોઝ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ, બીકોઝ ઇન્ડસ્ટ્રીના સ્પેન્ડિંગને કારણે આઈ થિંક ધી કમર્શિયલ વેહિકલની ડિમાન્ડ વધી રહી છે. સો એક ઓટોમોબાઈલ ક્ષેત્ર છે કે ત્યાં એક ઓપોર્ચ્યુનિટી દેખાય છે. એન્ડ અલોંગ વિથ ઓટોમોબાઈલ ક્ષેત્ર એના એન્સિલરી ક્ષેત્રની અંદર ઓપોર્ચ્યુનિટી દેખાય છે. અલોંગ વિથ એન્સિલરી ક્ષેત્રની અંદર ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે મેટલ કમોડિટી સેગમેન્ટની અંદર, એન્જિનિયરિંગ કંપનીઝની અંદર. સો લાઇકવાઇઝ આખી ઇકોસિસ્ટમને તમે સ્ટડી કરો તો તમને ટોટલ ઓપોર્ચ્યુનિટી સ્ટાર્ટિંગ ફ્રોમ ફાઇનાન્સ ટુ ધ એન્ડ કન્ઝ્યુમર સુધી જે કંપની સપ્લાય કરતી હોય, દરેક જગ્યાએ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. સો સિમિલરલી યુ હેવ ટુ બાય ધીસ કાઇન્ડ ઓફ કંપનીઝ ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો. ઓફકોર્સ રિસર્ચ બેક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, એની સાથે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આવી માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી અનેક વખત કાયમ મળતી હોય છે, એ બેસિસ પર આગળ વધવું જોઈએ. એબ્સોલ્યુટલી. તો માર્કેટ ગમે તેવું હોય, ઓપોર્ચ્યુનિટીઝ આપણે મળતી હોય છે ને એ આપણે ફિગર આઉટ કરવાની છે કે ક્યાં ઓપોર્ચ્યુનિટી છે. અને ઘણા બધા એરિયાઝ છે અત્યારના ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે ડિસ્પાઇટ ધ વેલ્યુએશન. અને પણ જ્યારે દેવેનભાઈ, જ્યારે આપણી ઇકોનોમી વધી રહી છે, જ્યારે પાર્ટિસિપેશન વધી રહ્યું છે, જ્યારે એક કોન્સન્ટ્રેશન ઇન સ્ટોક્સ જ્યારે વધી રહ્યું છે ને જે તમે આખી પ્રોસિજર કંઈક આખી ઇકોસિસ્ટમ જ્યારે બિલ્ડઅપ થઈ રહી છે, તો વેલ્યુએશન થોડા હાઈ હોવા વ્યાજબી છે. કઈ રીતના, શું આપણે એક લેવલ્સ આપણા એક આપણે વેલ્યુએશનની એક ફોર્મ્યુલા લઈને આપણે જે ચાલતા હોઈએ છીએ, કઈ રીતના આગળ ચાલવું જોઈએ? બિકોઝ જે ઇન્ફ્લેશનની વાત કરો કે અહીંયા પણ માર્કેટમાં પણ એ થતું હોય છે, ગુડ થિંગ્સ કમ એટ અ ગુડ પ્રાઇસ. અત્યારના આપણે જોઈએ તો કયા એવા તમને એરિયાઝમાં લાગે છે કે એ વ્યાજબી છે, જે પણ વધારો થઈ રહ્યો છે ને અત્યારના પણ એ ગુડ બાય બની શકે છે? કયા એવા એરિયાઝ તમે જોઈ રહ્યા છો? દરેક એરિયાની અંદર અમુક કંપની આપણે ચોક્કસ મળશે કે જેની અંદર ગ્રોથ કમ્પેરેટિવલી ફાસ્ટર હશે. આજે સપોઝ ઇકોનોમીનો ગ્રોથ 11.5-12% નોમિનલ GDP થતો હોય અને કંપનીનો બિઝનેસ છે 18-20% વચ્ચે વધતો હોય, તો ઓબ્વિયસ છે કે કંપનીની પાસે ક્ષમતા છે ઇકોનોમી કરતા વધારે ફાસ્ટ હતો. અનધર એક્ઝામ્પલ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, જેનો હમણાં ગયા વીકમાં જ રિસન્ટ પબ્લિક ઇશ્યુ આવ્યો અને લિસ્ટ થઈ કંપની, એ કંપની લગભગ 30% રેટે ગ્રો થઈ રહી છે. તમારે ઓવરઓલ હાઉસિંગ ફાઇનાન્સનો બિઝનેસ બીજી બધી કંપનીઓ લગભગ 15-18% કે 18-20% વચ્ચે ગ્રો કરી રહ્યા છે. આ કંપની 30% રેટે ગ્રો થઈ રહી છે. હવે જ્યારે કંપનીનો ગ્રોથ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ કરતા 1 ટાઈમ કે અથવા 2 ટાઈમ ફાસ્ટર આવતો હોય, અથવા ઇકોનોમીના ગ્રોથ કરતા 2 ટાઈમથી 3 ટાઈમ ફાસ્ટર આવતો હોય, તો સર્ટનલી એ કંપનીને તમે પ્રીમિયમ વેલ્યુએશન આપશો, કારણ કે એ કંપની જલ્દી પૈસા કમાઈ શકે છે ઇન્વેસ્ટર માટે. સો આ એક એક્ઝામ્પલને ધ્યાનમાં રાખી ને દરેક કંપનીનો ગ્રોથ કેટલો ફાસ્ટ આવે છે એના પર ફોકસ કરવું જોઈએ. બીકોઝ જેટલો ગ્રોથ ફાસ્ટ આવતો હશે એની પાછળ એ કંપની નવા ઇન્વેસ્ટરો અથવા નવા ઇન્વેસ્ટમેન્ટને એટ્રેક્ટ કરતી હશે. એ સમજી આઈ થિંક એ કંપનીને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં જોવા માટેનો પહેલો એપ્રોચ રાખવો જોઈએ. ઓફકોર્સ હું માનું છું કે કોમન ઇન્વેસ્ટર માટે આ જેટલું હું બોલું છું એટલું સરળ નથી આ વસ્તુ કરવાનું. એટલા માટે એ લોકોએ કદાચ વધારે પ્રયત્ન કરવો પડશે કે સારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સાથે અથવા સારા રિસર્ચને વાંચીને ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એ લોકોએ થોડો વધારે પ્રયત્ન કરવો પડશે. અધરવાઇઝ ગો વિથ ધ મ્યુચ્યુઅલ ફંડ, અધરવાઇઝ ગો વિથ PMS ઓર AIF ફોર ઇન્વેસ્ટમેન્ટ, સો દેટ તમને એક્સપર્ટની એડવાઇસ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક ઓપોર્ચ્યુનિટી મળે. એબ્સોલ્યુટલી. બિકોઝ અત્યારના માર્કેટ એક ડિફરન્ટ લેવલ્સ પર છે, ડિફરન્ટ રીતે સમજવું પડશે. અને થોડું જો તમે રિસર્ચ મૂકશો અને તમને જો ન ખબર હોય તો ઓફકોર્સ ઘણા બધા એડવાઇઝર્સ છે જેના થ્રુ તમે તમારું રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ એક ઓફકોર્સ એવન્યુ છે. પણ કમિંગ બેક ટુ માર્કેટ્સ, અને આપણે જે રીતના ફાર્મા સેક્ટરમાં અત્યારના એક તેજી જોઈ રહ્યા છે ને બરકરાર છે,
શા માટે આપણે ફાર્મા સેક્ટરમાં અત્યારના તેજી જોઈ રહ્યા છે અને કઈ રીતના ફાર્મા સેક્ટરને એડવાન્ટેજ મળી રહ્યો છે અને કયા તમને વર્ટિકલ્સ અહીંયા ગમે છે? વેરી ગુડ ક્વેશ્ચન. આઈ થિંક બે કે ત્રણ કારણસર અહીંયા આગળ એક તેજીનું મોટું ફેબ્રિક ઊભું થઈ રહ્યું છે. એક તો ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે એ લોકો સિસ્ટમેટિકલી વધારે ને વધારે સ્પેશિયાલિટી જનરિક તરફ જતા જાય છે. વિચ મીન્સ સ્પેશિયાલિટી જનરિકની અંદર કમ્પેરેટિવલી યુ આર હેવિંગ એન એજ ઓન ધ પ્રાઇઝિંગ સાઇડ. સપોઝ કોમ્પ્લેક્સ જનરિક્સની જેની વાત કરતા હોઈએ એની અંદર તમારે એક કે બે ડ્રગ્સને તમારે સાથે લઈને તમારે મેડિકલ ડોઝેજીસ તમારા કંટ્રોલ કરી શકાય, એટલે ઓછા કરી શકાય. હવે that process is now actually working very fast in many countries of the world. ત્યાં આગળ એડવાન્સ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે ત્યાં આગળ. So to a greater extent, I think that gives you better margin. Second, current environment માં આ માર્જિન બેટર મળવાનું એક one of the reason is કે મોટે ભાગની ફાર્માસ્યુટિકલ કંપનીઓને જે ઇનપુટ કોસ્ટ છે, જે કેમિકલ બેઝ કોમોડિટીઝની ઇનપુટ કોસ્ટ જે છે એ લોકોને માટે એ કમ્પેરેટિવલી અત્યારની તારીખમાં વધારે સુરક્ષિત રીતે આઈ થિંક મેનેજ કરી શકાય છે, કારણ કે સામે ઇનપુટ ઓફ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસને કારણે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ નીચા રહેવાને કારણે ક્રૂડ ઓઇલના ડેરિવેટિવ્સના પ્રાઇસીસ નીચા રહે છે અને ક્રૂડ ઓઇલના ડેરિવેટિવ્સ નીચા રહે તો ફાર્માસ્યુટિકલ કંપનીને જે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈતા હોય એના પ્રાઇસીસ નીચા રહે અને એને કારણે એ લોકોનો માર્જિન બેટર થાય છે. સો એક તરફ એ લોકોના પ્રાઇસ બેટર રિયલાઇઝ થવા બીકોઝ ઓફ ધ કોમ્પ્લેક્સ જનરિક્સ, બીજી તરફ કોમોડિટીના પ્રાઇસીસ નીચે રહેવા એને કારણે પ્રોફિટ માર્જિન ઇમ્પ્રુવ થવો, અને ત્રીજું મોટું ફેક્ટર એ છે કે જ્યારે માર્કેટની અંદર લોકોને થોડુંક પ્રોટેક્શન બાય કરવું હોય ત્યારે આઈટી ને ફાર્મા અને એફએમસીજી એના પર લોકોનું ધ્યાન વધારે કેન્દ્રિત થતું હોય છે. તો એ બી એક ફેક્ટર છે જે કરન્ટલી સમ ઓફ ધી ફાર્મા કંપની માટે અત્યારના રોલ પ્લે કરી રહ્યું હોય. ફોર એક્ઝામ્પલ, જે કંપનીઓ એપીઆઈ બિઝનેસમાં છે, જે રીતે લોરસ છે કે ડીવીસ છે ફોર એક્ઝામ્પલ, બીજી કંપનીઓ પણ છે પણ આ બે કંપનીઓ પ્રિડોમિનેટલી એ સ્પેસમાં છે, અથવા સીડીએમઓ સ્પેસમાં છે કે જ્યાં આગળ એ લોકોને કમ્પેરેટિવલી બિઝનેસ મોડલનો એડવાન્ટેજ એ લોકોના કસ્ટમરને કારણે બેટર મળી રહ્યો છે. એનો કસ્ટમર વધારે સુરક્ષિત રીતે માલ અહીંયાથી પિકઅપ કરી રહ્યો છે અથવા એપીઆઈ પિકઅપ કરી રહ્યો છે. So to a greater extent, I think these companies are doing relatively better performance in the current environment. Selective છે પણ at the same time important છે. મોટી કંપનીઓની પાસે એબિલિટી મોટી છે R&D થકી એક્સપેન્ડિચર કરી અને બેટર પ્રોડક્ટ લાવવા માટેની. તે કંપનીઓ લાઈક સન ફાર્મા છે, સિપ્લા છે, ડોક્ટર રેડી છે, એ લોકો માટે પણ આઈ થિંક એક અત્યારની તારીખમાં કરંટ એન્વાયરમેન્ટ રિલેટિવલી બેટર પ્રૂવ થઈ રહ્યું છે. એબ્સોલ્યુટલી. સર, ઓફકોર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં યુએસમાં છે ને એમને એક સ્ટેટમેન્ટ જે કર્યું છે આપણે એક્સપિરિયન્સ પણ કરી રહ્યા છીએ કે હવે ઇન્ડિયા ડઝન્ટ હેવ ટુ વેઇટ ફોર ધ ઓપોર્ચ્યુનિટીઝ, વી મેક ધ ઓપોર્ચ્યુનિટીઝ અને વી મેક ધેમ વર્ક. અને એ આપણે સિનારીઓ જોઈ રહ્યા છે, ઓલ અરાઉન્ડ ગ્રોથ જોઈ રહ્યા છીએ. ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી સાથે આજે આપણે ગ્લોબલ અટ્રેક્શન આપણે બની રહ્યા છે ને દેટ ઇઝ હેલ્પિંગ આર માર્કેટ્સ, ઇકોનોમી હોય, ન્યૂ બિઝનેસ સેટઅપ્સ હોય. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ફ્યુચર ઇઝ બ્રાઇટ, પણ તમે પાથ ટુ ધ ફ્યુચર કઈ રીતના તમે અપ્રોચ રાખશો નિવેશ કરવા માટે? So India is basically, again, I think a very good observation from the PM's visit. India is basically having extraordinary amount of situation currently. કારણ કે આપણે જે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ થકી આપણી એનર્જી કોસ્ટ ઘટાડી રહ્યા છે, એ એનર્જી કોસ્ટ ઘટવાને કારણે દરેકે દરેક ક્ષેત્રની અંદર તમને એનો એક મોટો પ્રભાવ મળી રહ્યો છે, એને મળવાનો છે આવનારા સમયની અંદર. ફોર એક્ઝામ્પલ, અત્યારે જે કન્વેન્શનલ થર્મલ એનર્જી છે એની કોસ્ટ લગભગ ઇન્ડસ્ટ્રી 10 કે 11 રૂપિયા યુનિટ સુધી પે કરતી હોય અથવા 9 થી 11 રૂપિયા પર યુનિટની વચ્ચે પે કરતી હોય. જે દિવસે ગ્રીન હાઇડ્રોજન થકી રિન્યુએબલ એનર્જી યુઝ કરવાની ચાલુ થાય, મારું એવું માનવું છે કે ધ કેપ્ટિવ કોસ્ટ ઓફ પાવર વિલ બી સમવેર અરાઉન્ડ 3 to 4 રૂપીસ પર યુનિટ. એટલે આપણે લગભગ 1/4 કોસ્ટની અંદર જે પાવર અવેલ કરવા જઈ રહ્યા છે. હવે ઇમેજિન અ સિચ્યુએશન, રિફાઇનરી બિઝનેસ છે, ફર્ટિલાઇઝર બિઝનેસ છે, મેટલ કમોડિટી બિઝનેસ છે, એન્જિનિયરિંગ બિઝનેસ છે, કે જે લોકો મેક્સિમમ અમાઉન્ટ ઓફ પાવર યુઝ કરે છે, ઇવન ડેટા સેન્ટર બિઝનેસ છે, જે લોકો મેક્સિમમ અમાઉન્ટ ઓફ પાવર યુઝ કરે છે, એ પાવર યુઝ કરનારા લોકોને 1/4 કોસ્ટમાં જો પોતાનો કેપ્ટિવ પાવર મળવાનો ચાલુ થઈ જાય, you can imagine the kind of opportunity that they are creating for the world, for investors also. કે જેની અંદર એ લોકોની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટી જાય and at the same time I think they get the maximum advantage of the lower cost of production with a higher margin.
હવે આ જે પ્રપોઝિશન જે ઇન્ડિયામાં ઊભી થઈ છે અને જે ફર્ધર એક્સપાન્ડ થઈ રહી છે એને કારણે વર્લ્ડની અંદર ઇન્ડિયા બીકમ્સ આઈ થિંક વેરી એટ્રેક્ટિવ પ્રપોઝિશન, બીકોઝ આ સ્કેલની અંદર વર્લ્ડમાં બીજી કોઈ જગ્યાએ આ ટાઈપના વર્ક નથી થઈ રહ્યા એવું આપણે જાણવા મળી રહ્યું છે. બીજા લોકો કામ કરી રહ્યા છે પણ જે ઇન્ડિયાનો જે સ્કેલ છે એ સ્કેલ પર વર્લ્ડમાં કામ નથી થઈ રહ્યું, અને that is where investors are finding it exciting opportunity in India. So maybe little longish answer to you, but at the same time જે આખી ઓપોર્ચ્યુનિટી ફેબ્રિક ઊભું થઈ રહ્યું છે એની અંદર કોઈક ને કોઈક તો ઇન્ગ્રેડિયન્ટ છે. એ અત્યારે આપણે રિન્યુએબલની વાત કરી, એના થકી પણ આઈ થિંક આપણે ડિસ્રપ્શન અને મેજર ચેન્જીસ જોઈ રહ્યા છે આપણી ઇકોનોમીમાં. સો દેટ ઇઝ વેર વર્લ્ડની ઇન્વેસ્ટર ઇન્ડિયાની સામે અથવા ઇન્ડિયાની તરફ ઇન્વેસ્ટમેન્ટ માટે વધારે ફેવરેબલ ગણે છે ઇન્ડિયા. દેવેનભાઈ, સેક્ટર રોટેશન ઓલ્સો ઇઝ એટ અ પ્લે અત્યારના માર્કેટમાં જોઈએ તો કઈ રીતના તમે આ પ્રોગ્રેસ થતા જોઈ રહ્યા છો? ક્યાં તમને લાગે છે કે એક સેટલ ડાઉન ઇફેક્ટ હવે તમને જોવા મળી રહી છે? ક્યાં હજી પણ આપણે રોટેશન જોઈ શકીએ છીએ અને એના હિસાબે કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો? So if after a careful research on the subject અને એક વન લાઈન સમરીમાં જો આપની પુટ અપ કરું, જે કંપનીઓના ભાવ એના વેલ્યુએશન્સ પ્રીમિયમ લેવલ પર છે, they are the first target of sector rotations માં વેચવાની પહેલા આવી શકે છે. એ આઈ થિંક બહુ ઇઝીલી આપણે સમરાઇઝ કરી શકીએ. એનું કારણ છે કે જે કંપનીના પ્રીમિયમ વેલ્યુએશન કોટ થઈ રહ્યા છે એ જો સસ્ટેનેબલ લેવલ પર એ લોકોના બિઝનેસમાં ગ્રોથ નહીં લાવી શકે તો they will be the first one who will get offloaded from the traders portfolio, investors portfolio. કોઈ પર્ટિક્યુલર નામ સાથે વાત કરવાનો અયોગ્ય થશે ત્યારે આ સ્ટેજ પર વાત કરવા માટે, પરંતુ there are many companies which are right now quoting at a valuations of 50 times to 100 times to 150 times price earning ratio. હવે એ કંપની જો 50 ટાઈમથી 100 ટાઈમથી 150 ટાઈમના જો અર્નિંગ ગ્રોથ નહીં લાવી શકે એનો સસ્ટેનેબલ બેસિસ ઇન નેક્સ્ટ 3 years ટાઈમ, મારું રીડિંગ એવું કહે છે કે they will be the first target to become profit booking opportunity in the market. કારણ કે એક વેલ્યુએશન જ્યારે કંપનીને આપવામાં આવે ત્યારે એની અંદર અંડરલાઇંગ એઝમ્પશન્સ બનતા હોય છે. આજે 50 PE પર જ્યારે કંપનીને વેલ્યુએશન આપો ત્યારે એક અંડરલાઇંગ એઝમ્પશન એ બને છે કે આવનારા 2 વર્ષમાં કે 2.5 વર્ષમાં આ કંપની પોતાની સાઇઝ ડબલ કરી રહી છે. એ અંડરલાઇંગ એઝમ્પશન બને છે. હવે જો એ પોસિબિલિટી નહીં દેખાતી અને 2.5 વર્ષની જગ્યાએ 3.5-4 વર્ષે થવાનું હોય તો સર્ટનલી એના વેલ્યુએશન જે 50 ટાઈમ પ્રાઇસ અર્નિંગ રેશિયો પર હશે તે ઘટીને કદાચ 30-35 ટાઈમ પર આવી જશે. So to a greater extent, I think one will have to understand this subject little bit more in detail. કંપની ટુ કંપની સમજવી જોઈએ કે ગ્રોથ કેટલો મેજર કર્યો છે અને ગ્રોથ કેટલો આવી રહ્યો છે. જો એ બેસિસ પર ક્લેરિટી આવી જાય તો તમે પ્રીમિયમ વેલ્યુએશન તમે સાચવી શકો છો. અધરવાઇઝ તમે પ્રીમિયમ વેલ્યુએશનમાંથી ટ્રેડ આઉટ થઈ અને જે નોન પ્રીમિયમ વેલ્યુએશન છે એમાં તમે એન્ટર થશો. એ એક સહજ પ્રક્રિયા સેક્ટર રોટેશનની છે અને એ અત્યારની તારીખમાં ચાલુ છે ને કદાચ આવનારા સમયની અંદર વધારે એક્સેલરેટ થશે એવું માનીને ચાલુ છે. એક પર્ટિક્યુલર એરિયા અને એ છે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ, અને એમાં આપણે ઓફકોર્સ આજે સમાચાર જે જોઈ રહ્યા છે કે વોડાફોનને રિવાઇવ કરવા માટે આપણે ઘણા બધા સ્ટેપ્સ જોયા છે. અત્યારના એરિક્સન, સેમસંગ ને આપણે જોઈ રહ્યા છીએ કે એમની જે નોકિયા જે $3.6 બિલિયન જે ડીલ હતી એ સંપૂર્ણ કરી છે. પણ શું આ બધા જે મેજર્સ છે ને ગવર્મેન્ટનો ઓફકોર્સ ઘણો બધો સ્ટેક છે, મે બી હવે વધી જશે આગળના દિવસોમાં જતાં, શું લાગે છે એક ટેલિકોમ પરસે જે સરકાર અહીંયા આપણા દેશમાં જે છે વેરી ફ્યુ પ્લેયર્સ છે એમાંથી એક ડગમગી ગયો છે. કઈ રીતના આ તમે જોઈ રહ્યા છો એઝ અ સેક્ટર? કઈ રીતના તમે નિવેશ અહીંયા કરશો અને ફ્યુચર ઓફ ધ ટેલિકોમ સેક્ટર તમે કઈ રીતના જોઈ રહ્યા છો? Okay, very comprehensive question. Let me try and attempt an answer in the shortest possible time. Yesterday probably was belonging to 4G. Today we are in 5G. It is a reality. Tomorrow આપણે 6G માં જઈશું. That is also a definite aspect I think which we are talking about. Jio અને ભારતી બંને જણા કન્ફર્મ કરે છે કે લોકોના નેટવર્ક 6G માટે રેડી થઈ ગયા છે. So definitely, I think we will be moving towards 6G tomorrow. Now, તમે ઇન્ડિયાના ડોમેસ્ટિક પ્લેયર્સનું તમે જુઓ, જીઓ અને ભારતી બંને જણા 5G ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. જીઓ ઇઝ ઓલરેડી રેડી વિથ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર 6G. ભારતી મે ટેક ટાઈમ ટુ આઈ થિંક ઇમ્પ્લિમેન્ટ 6G. બીજી તરફ તમે વોડાફોન આઈડિયા અને BSNL ને જુઓ, એ લોકો અત્યારે પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે ટુ ઇમ્પ્લિમેન્ટ 4G. વિચ મીન્સ કે જે જનરેશન ઓફ ટેકનોલોજી આપણે પાછળ મૂકીને આવ્યા છે એની અંદર એ લોકો અત્યારે ઇન્વેસ્ટ કરી રહ્યા છે. લાર્જલી બીકોઝ ઓફ ધ ફેક્ટ દેટ દે વોન્ટ ટુ મેન્શ્યોર કે લોકોના જે 2G કસ્ટમર છે
એ લોકો ડ્રોપ આઉટ નહીં થઈ જાય એટલા માટે એ લોકો 4G ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. મારું પોતાનું એક એવું માનવું છે કે અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર જે રીતની પ્રક્રિયા છે એનાથી કેપિટલ રિક્વાયરમેન્ટ ઓફ ધ બિઝનેસ ઇઝ ઇન્ક્રીઝિંગ એક્સપોનેન્શિયલી. અને જે કંપની પાસે બેલેન્સ શીટ નહીં હોય આ કેપિટલ ફંડ કરવા માટેની, એ કંપનીઓ ડેફિનેટલી લેગાર્ડ રહેશે. જે કંપની પાસે બેલેન્સ શીટ હશે કેપિટલ ફંડ કરવા માટેની, એ કંપની વિનર રહેશે. જીઓ પ્લેટફોર્મની અંદર લગભગ 1,20,000 કરોડની ટોપ લાઈન અને 60,000 કરોડનો ઇબિટા એન્યુઅલાઇઝ બેસિસ પર એ ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ચૂક્યો છે. સો ઓબ્વિયસલી એ જો 20% રેટે ગ્રો થતું હોય તો યુ આર મોર સેફ બાઇંગ દેટ કંપની ફોર અ 3.5-4 યર ટાઈમની અંદર. આઈ થિંક એ કંપની ડબલ થાય છે આ સ્ટેજમાંથી. સો ધેટ વે યુ હેવ ટુ બી વેરી ક્લિયર અબાઉટ યોર ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ઇન યોર પોર્ટફોલિયો. કદાચ શોર્ટ ટર્મની અંદર કોઈ કંપનીમાં કોઈ ન્યૂઝને કારણે સ્ટોકના પ્રાઇસ વધી જાય, એને તમે ડિસ્કાઉન્ટ કરી નાખો, પણ જો લોંગ ટર્મ તમે આ રીતે જોતા હો તો કદાચ તમારું ઇન્વેસ્ટમેન્ટ તમે સાચવી શકશો પોર્ટફોલિયો અંદર વધારે સારી. એબ્સોલ્યુટલી દેવનભાઈ, ટાઈમ ઇઝ રનિંગ આઉટ. તમારી પાસેથી રજા લેવી પડશે અને બીજું ડિસ્કશન આઈ થિંક બીજા સેશન માટે રાખશું, પણ આજના માટે તમારા કોઈ ડિસ્ક્લોઝર્સ? આઈ થિંક કંપનીઓના નામ સાથે ઉલ્લેખ કર્યો હોય તો ફક્ત ખાલી એક એક્ઝામ્પલ આપવા માટે અથવા બેન્ચમાર્ક સેટ કરવા માટે કર્યો હશે, પણ આપણે કોઈ જગ્યાએ આને રેકમેન્ડેશન તરીકે નહીં ટ્રીટ કરવું જોઈએ. અને જે મેં કીધું એ પ્રમાણે દરેક ઇન્વેસ્ટરોએ રિસર્ચ વાંચવું જોઈએ અથવા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને કન્સલ્ટ કરીને પછી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. That is a strategy now and forever. I think એવું મને લાગે છે. જી દેવેનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ સો મચ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC પ્રચાર સાથે. નમસ્કાર.